ભાવનગર જિલ્લાના દરિયામાં પણ જોરદાર કરંટ છે। મહુવામાં ઊંચા કોટડાના દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા। ઊંચા કોટડાના દરિયામાં 5 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। દરિયા કિનારે ન જવા માટે પ્રવાસીઓને સતત અપીલ કરવામાં આવી રહી છે પ્રશાસન તરફથી। અમારા સંવાદદાતા પાર્થ મજેઠિયા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। પાર્થ, શું સ્થિતિ છે અત્યારે ઊંચા કોટડાના દરિયાકાંઠે અને સતર્કતાના ધોરણે શું કામગીરી થઈ રહી છે? જણાવી દઉં જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, સાથે જ જે વર્ષની હાઈટાઈડ ભરતી છે તે આજના દિવસે છે, એટલે કે મહુવાનો જે આ જે ઊંચા કોટડાનો દરિયો આવેલો છે કે જ્યાં દરિયાની અંદર ભારે કરંટ જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો છે આજે બપોરના સમયના કે જ્યાં હાઈટાઈડના કારણે આજે દરિયાની અંદર 4 થી 5 ફૂટના મોજા છે તે ઉછળી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને બીજી તરફ કોસ્ટલ વિસ્તારની અંદર દરિયાની સુરક્ષા વધારી દેવામાં આવી છે। પ્રવાસીઓને દરિયાની કાંઠા વિસ્તારની અંદર ન જવા માટેની સૂચના આપવામાં આવી છે। પોલીસનો બંદોબસ્ત પણ લગાવી દેવામાં આવ્યો છે। ભાવનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો 152 કિલોમીટરનો દરિયાઈ પટ છે કે જ્યાં દરિયાની અંદર ભારે કરંટ હાલ જોવા મળી રહ્યો છે। પાર્થ, આભાર જાણકારી આપવા માટે।